જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું છું ઋષિ સર અને ફરી એકવાર તમારી માટે લઈને આવ્યો છું સફળતાની ચાવી. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રકરણ 2 હસ્તકલા અને લલિત કલાના જે સરસ મજાના પ્રશ્નો માહિતી આપેલી છે પાઠમાં, તેની અંદર હસ્તકલાની અંદર ધાતુકામ કલા અને ધાતુકામ કલામાં લોથલના કારીગરો ધાતુમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવતા હતા. વિદ્યાર્થી મિત્રો, એ યુગને તામ્ર પાષાણ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે સમયે તાંબાની શોધ થઈ ગઈ હતી. તાંબામાં કલાઈ ઉમેરવાથી કાંસુ બને છે. તો તાંબા અને કાંસાની ઘણી બધી વસ્તુઓ જે તે સમયે ઓજારો, હથિયારો, અસ્ત્ર શસ્ત્ર, ઘરેણા વગેરે વાસણ, મૂર્તિઓ જે તે સમયે સિંધુખંડ સંસ્કૃતિના કારીગરો દ્વારા બનાવવામાં આવતી હતી. તેમાં લોથલના કારીગરો, જે સિંધુખંડ સંસ્કૃતિનું સૌથી ઉત્કૃષ્ટ નગર છે, તેના કારીગરો ધાતુમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવતા હતા. જો તમારે એ 2 માર્કનો પ્રશ્ન, આ પ્રશ્ન તમારા સ્વાધ્યાયમાં આપેલો છે વિદ્યાર્થી મિત્રો, અને આ પ્રશ્ન તમારે જો સહેલાઈથી યાદ રાખવો હોય તો તમારે માત્ર એક ચાવી યાદ રાખવાની છે, જે છે દશાંશ આંક. દશાંશ આંક શબ્દ તમારી માટે કઈ નવા નથી, કારણ કે 1/10 દશાંશ આવો તમે ગણિતની અંદર દાખલા ગણેલા હશે. આંક એ પણ ગણિત સાથે રિલેટેડ શબ્દ છે. તો દશાંશ અને આંક આ બંને ગણિતના શબ્દો છે. જે તો વિદ્યાર્થી મિત્રો, આવા 2 નાનકડા શબ્દો યાદ રાખીને આપણે એસએસ ની અંદર આપણા મહત્વના પ્રશ્નોના 5 નામ યાદ રાખી શકીએ. જેમ કે દ એટલે દાતરડા, તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો દાતરડાના ફોટો. આ સિંધુખંડ સંસ્કૃતિના નગરો માંથી મળી આવેલા દાતરડાના અવશેષો છે. ત્યારબાદ શારડીઓ, પહેલાના સમયમાં વિદ્યાર્થી મિત્રો સુથાર વગેરે જે હતા, જે કઈ બી ફર્નિચરનું લાકડાનું કામ કરતા હતા, તે લોકો શારડીઓનો ઉપયોગ લાકડામાં કાણું પાડવા માટે કરતા હતા. તો શારડીનો ચિત્ર પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારબાદ સોય, વિદ્યાર્થી મિત્રો સોયથી આપણે બધા પરિચિત જ છે, અને સોયનો ઉપયોગ આપણે કપડાં સીવવા અને અલગ અલગ જાતની વણાટ કલાની અંદર ઉપયોગ કરીએ છીએ. તો દશાંશ પર છે દાતરડા, શારડી અને સોય. અને ત્યારબાદ આ એટલે કે આરા, ખેતી કામ માટે ઉપયોગમાં લેવાતું એક સરસ મજાનું સાધન આરા, તમે ચિત્ર જોઈ શકો છો હમણાં સ્ક્રીન ઉપર. ત્યારબાદ છેલ્લે ક એટલે વળાંકવાળી કરવત, લાકડા વગેરે કાપવા માટે કરવતનો ઉપયોગ થતો. તો આમ વિદ્યાર્થી મિત્રો, દશાંશ આંક પરથી તમે યાદ રાખી શકો છો. દ એટલે દાતરડા, સા એટલે શારડીઓ, સ એટલે સોય. દશાંશ દાતરડા, શારડીઓ, સોય. આ એટલે આરા, ક એટલે વળાંકવાળી કરવત. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરજો, મારા વિડીયોને તમે શેર પણ કરજો, અને તમને મારી ચેનલ ગમતી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઇબ બી કરજો.